ભનુભાઈ કાનપરિયા, આસિસ્ટન્ટ શિક્ષક, સિમરણ પ્રાથમિક શાળા. મેં 15 વર્ષથી વધારે સમય બીએલઓની કામગીરી કરેલી છે. હાલમાં એસઆઈઆરની કામગીરી ચાલુ છે. સવારના 4 વાગ્યાથી રાતના 2-3 વાગ્યા સુધી આ કામગીરી દરેક શિક્ષકો અત્યારે કરી રહ્યા છે. અતિ ભારણ અને મતદારોની અસહકારને લીધે હવે આ કામનું ભારણ લાગવા લાગ્યું છે. મારે બદલે આંગણવાડીવાળા વર્કરના ઓર્ડર આ કામગીરીમાં થયેલા, પણ 2 મહિનામાં એના ઓર્ડર રદ કરી ફરીવાર મારો ઓર્ડર કરેલ, જે નિયમ વિરુદ્ધ હોય. આજે મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબને મેં અરજી આપેલી છે, કેમ કે અત્યારે આ કામગીરી એટલી પૂરજોશમાં ચાલે છે કે જે ગુરુજનો પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયાનું શિક્ષણ લીધું છે, આપણા ભૂપેન્દ્ર પટેલે પાયાનું શિક્ષણ લીધું છે, મોટા મોટા નેતાઓ, કવિઓ, મહાનુભાવોએ શિક્ષણ લીધું છે, એ ગુરુજનોની હાલત અત્યારે દર ભટકા જેવી થઈ ગઈ છે. ઘરે ઘરે ફોર્મ ઉઘરાવવા જાય ત્યારે મતદારો પાસે ફોર્મ હોતા નથી. ફોર્મ હોય તો ફોટો ગોતવા જાય, આધાર કાર્ડ ગોતવા જાય, તો એના ઘરના સભ્યોના કાર્ડ ગોતવા જાય. એક ઘરે એક ફોર્મ ભરતા 1 કલાક જેવો સમય લાગે. તો આ કામગીરીમાં શિક્ષકો અત્યારે 15 થી 18 કલાક ડેઈલી કામ કરે છે. આ કામગીરી 12 કેડરને સોંપવાની હોય છે, પણ એમાંથી 90% કામગીરી આ શિક્ષકોને સોંપવામાં આવે છે, કેમ કે શિક્ષક બિચારો છે, બાપડો છે, ના પાડી શકતો નથી. એની ઉપર પ્રેશર આવે તો એ સહન કરી લે છે. અત્યારનું જે આ પ્રેશર છે એ એની સહન શક્તિનું બહારનું છે. આ જો પ્રેશર કુકરની જેમ ફાટશે તો મોટો વિસ્ફોટ કરશે. દરેક શિક્ષકને આજે તમે પૂછો તો એનું ખાવાનું હરામ થઈ ગયું છે, એની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાતે જ્યાં ફોર્મ ભરવા બેસે ત્યાં નેટ ન ચાલતું હોય, એપમાં પ્રોબ્લેમ આવે. આવી રીતે ગુજરાત રાજ્યમાં બાળકો કેવી રીતે ભણશે? મેં આજે મારું રાજીનામું પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે કે મને જો આ કામગીરીમાંથી આપ મુક્ત ન કરી શકતા હો તો હું હવે નોકરી કરવા માગતો નથી અને મારી સર્વિસમાંથી હું રાજીનામું આપવા માગું છું. પણ પ્રાંત અધિકારીએ અને મામલતદાર સાહેબે કીધું છે કે તમારી વ્યવસ્થા થઈ જશે, કેમ કે મારી ઉંમર 56 વર્ષની છે. મેં 15 વર્ષ કામ કરેલ છે, એટલે મારે બદલે હવે અન્ય વ્યવસ્થા કરી દેશે એવી